નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કરજણમાં એક્ટિવા ઉપર ગાંજાનો જથ્થો લઈ જતા દરજે કામ કરતા એક શખ્સની જિલ્લા એસઓજીએ ધરપકડ કરી હતી. આ અંગેની વિગત એવી છે કે જિલ્લા એસઓજીના માણસો કરજણ નવા બજાર વિસ્તારમાં જૂની કોર્ટ પાસે પેટ્રોલિંગમાં હતા ત્યારે એક્ટિવા પર જતા એક શખ્સ પર શંકા જવાથી તેને ઉભો રાખ્યો હતો અને તેનું નામ પૂછતા શકીલ ઇકબાલ મલેક હતું. તેની પાસેની રાખોડી કલરની બેગમાં તપાસ કરતા અંદરથી 1 કિલો 920 ગ્રામ નશાકારક ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેની ગાંજાના જથ્થા સાથે અટકાયત કરી હતી. ગાંજો, એક્ટિવા, રોકડ, એક મોબાઈલ મળી કુલ 50,810 નો કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ગાંજાના જથ્થા અંગે શકીલ મલિકને પૂછપરછ કરતા કરજણમાં તેની વિનોદ નામનો શખ્સ આપી ગયો હોવાનું જણાવ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.